વાલીઓ માટે લાલબત્તી સમાન ચોંકાવનારો કિસ્સો ક્રિકેટર બનવાની ઘેલછામાં બે સગીર ઘર છોડી ગયા. ઘર છોડી ગયેલા બંને સગીર રાજસ્થાનથી મળ્યા. માતા પિતાને ચિઠ્ઠી લખીને ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા હતા. ભીલવાડામાંથી પોલીસે સગીરોને શોધી કાઢ્યા છે. ઈચ્છાપુર વિસ્તારમાં રહેતા બે સગીર વયના કિશોર ઘરેથી નીકળ્યા હતા. એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા બંને બાળકોએ માતા પિતા અને પોલીસને દોડતી કરી દીધી. 11 નવેમ્બરે ઈચ્છાપુરમાં બનેલી ઘટના બાદ પોલીસ તપાસમાં લાગી હતી. પોલીસની જુદી જુદી ટીમોએ 93 જેટલા સીસીટીવીની તપાસ કરી. શરૂઆતમાં બંને સગીરો મહારાષ્ટ્ર તરફની ટીમમાં જતા જોવા મળ્યા હતા. પોલીસની ટીમ તાત્કાલિક બાળકોની પાછળ મહારાષ્ટ્ર મુંબઈ તરફ દોડી હતી. પાછળથી બંને બાળકો બોરીવલીથી રાજસ્થાન ભીલવાડની ટ્રેનમાં બેસી નીકળી ગયા હતા. પોલીસે ભીલવાડા રાજસ્થાન ખાતેથી બંને બાળકોને શોધી કાઢ્યા. બંને સગીરોને સુરત લાવી માતા પિતાને સોંપતા રાહતનો શ્વાસ લીધો હતો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, સમગ્ર ઘટનાક્રમ શું રહ્યો હતો, શું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે? બિલકુલ, સુરતની ઈચ્છાપુર વિસ્તારમાં રહેતા અને એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા બે બાળકો ક્રિકેટર બનવાની ઘેલછાએ પોતાના ઘરેથી નીકળી ચૂક્યા હતા. માતા પિતાને ચિઠ્ઠી લખીને ગયા હતા અને તેઓ જે પ્રકારની ઘટના બની અને એક ચિઠ્ઠી મળી આવતા માતા પિતા તાત્કાલિક ઈચ્છાપુર પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારે ચિઠ્ઠી અને સીસીટીવીના આધારે આ બંને બાળકો મહારાષ્ટ્ર તરફ જતા દેખાયા હતા. પોલીસની એક ટીમ તાત્કાલિક મહારાષ્ટ્ર ખાતે પહોંચી હતી. સીસીટીવીની મદદ લેવામાં આવી રહી હતી. ખાસ કરીને બંને યુવાનો મહારાષ્ટ્રથી રાજસ્થાનના ભીલવાડા પહોંચ્યા હતા. ત્યાં આગળ પોલીસે તેમને ઝડપી લાવી સુરત લઈ આવી હતી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ખાસ કરીને ચિઠ્ઠીમાં મમ્મી પપ્પાને મજા રહેજો અને તમે હમણાં સપના પૂરા કરજો, આઈ લવ યુ જેવા શબ્દ લખીને ગયા હતા. એટલે કે માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. ક્રિકેટર બનવાની ઘેલછાએ બે બાળકો ઘર છોડીને જતા રહ્યા હતા, પણ સુરત પોલીસની અલગ અલગ ટીમો બનાવી પોલીસે સીસીટીવી મદદથી આ બાળકોને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસે સફળતા મેળવી છે. પરિવાર સુધી બાળકો પાછા આવી ગયા છે.